હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે તમારે ઇંગ્લિશ લેંગ્વેજ 3માં હવે જે શોર્ટ સ્ટોરીઝ છે એમાંનો આ એક હવે છે લેટર ટુ જ્હોન ડી જોન્સ્ટન. આ લખાયેલું છે એબ્રાહમ લિંકન દ્વારા, એક લેટરના ફોર્મમાં છે. શેલ્બી વિલે, નવેમ્બર 4, 1851. એટલે જે શેલ્બી વિલે છે એ એક જગ્યાનું નામ છે, બરાબર. 4th નવેમ્બરના 1851ની સાલમાં આ લેટર લખવામાં આવેલું છે. Dear brother, when I came into Charleston day before yesterday, I learned that you are anxious to sell the land where you live and move to Missouri. I have been thinking of this ever since and cannot but think such a notion is utterly foolish. એટલે કે એબ્રાહમ લિંકન જે છે, જે આમાં રાઇટર જે છે, એના ભાઈને આ લેટર લખે છે અને કહે છે કે હું ચાર્લ્સટન એટલે કે જ્યાં એ રહે છે એ જગ્યાએ ગઈકાલે જ્યારે આવ્યો હતો ત્યારે મને ખબર પડી કે તું જે જમીન છે, જે એ લોકોની જે જમીન છે એ વેચવા માટે ખૂબ જ આતુર છે. એ જમીન વેચીને તારે મસૂરી જવું છે રહેવા માટે. અને મને એવું લાગે છે અને એના સિવાય બીજું કંઈ વિચારી પણ નથી શકતો કે આ એક બહુ જ મૂર્ખામીવાળું કામ છે. વોટ કેન યુ ડૂ ઇન મસૂરી બેટર દેન હિયર? અહીંયા કરતાં સારું ત્યાં તું શું કરી શકીશ? ઇઝ ધ લેન્ડ એની રિચર? શું ત્યાં કોઈ આનાથી પણ વધારે ભાવવાળી જમીન છે તારે ત્યાં? કેન યુ ધેર એની મોર દેન હિયર રેઝ કોર્ન એન્ડ વીટ એન્ડ ઓટ્સ વિધાઉટ વર્ક? શું તું ત્યાં ખેતીવાડી કરી શકીશ કોઈ કામ કર્યા વગર? કામ કરવું પડે ને ખેતીવાડી કરવા માટે, અનાજ ઉગાડવા માટે. વિલ એનીબડી ધેર એની મોર દેન હિયર ડૂ યોર વર્ક ફોર યુ? શું તારી માટે ત્યાં અહીંયા કરતાં વધુ કોઈ બીજું કોઈ તારા કામ કરી દેશે? ઇફ યુ ઇન્ટેન્ડ ટુ ગો ટુ વર્ક, જો તું ઈચ્છતો હોય અને જો તારે જવું જોઈએ કામ કરવા માટે, ધેન દેર ઇઝ નો બેટર પ્લેસ ધેન રાઇટ વેર યુ આર. તો પછી તું જ્યાં છો એના કરતાં બીજી સારી એક પણ જગ્યાએ નથી. જો તારે કામ કરવું જ હોય તો તું જ્યાં છે ત્યાં રહીને જ તે તું કામ કર. આ એક ભાઈ છે, એ પોતાના ભાઈ પ્રત્યેની જે લાગણી છે એની તરફ જે ચિંતા છે એ આખી દર્શાવે છે આ લેટરમાં, કે એ શું કરશે અગર એ જમીનને બધું વેચી નાખશે તો એ પછી શું કરશે. એટલે કહે છે કે જો તારે કામ કરવું જ હોય, કામ કરવાનું જ હોય તારે, તો તું જ્યાં છો ત્યાં રહીને પણ તું કામ કરી શક ને એનાથી વધુ સારી એક જગ્યા પણ નથી બીજી. ઇફ યુ ડુ નોટ ઇન્ટેન્ડ ટુ ગો ટુ વર્ક, અને જો તારે કામ નથી જ કરવું, યુ કેન નોટ ગેટ અલોંગ એનીવેર, તો પછી તું ક્યાંય પણ સરખી રીતે ન રહી શકજો તારે કામ ન જ કરવું. સ્ક્વોમિંગ એન્ડ ક્રોલિંગ અબાઉટ ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ કેન ડૂ નો ગુડ. અહીંયાથી ત્યાં રખડતું રહેવું, ભટકતું રહેવું, એમાં કાંઈ સારું થવાનું નથી. યુ હેવ રેઝડ નો કોર્ન ધીસ યર. આ વર્ષમાં તે મકાઈની જરા પણ ખેતી કે કાંઈ કર્યું નથી, કાંઈ ઉપજ છે જ નહીં. એન્ડ વોટ યુ રિયલી વોન્ટ ઇઝ ટુ સેલ ધ લેન્ડ, ગેટ ધ મની એન્ડ સ્પેન્ડ ઇટ. અને તારે જોઈએ છે શું? તો કે તારે જે જમીન છે એ વેચી નાખવી છે, એના પછી જે પૈસા આવશે એ શું કહેવાય વાપરી નાખવા છે. પાર્ટ વિથ ધ લેન્ડ યુ હેવ એન્ડ માય લાઈફ અપોન ઇટ. યુ વિલ નેવર આફ્ટર ઓન અ સ્પોટ બિગ ઇનફ ટુ બરી યુ ઇન. એટલે કે જો તું આ જમીન છોડી દે છે એ પછી તને આવડી જમીન ક્યાંય નહીં મળે ને તને ખુદને દફન કરવા માટેની પણ જમીન તારી પાસે નહીં હોય. હાફ યુ વિલ ગેટ ફોર ધ લેન્ડ યુ વિલ સ્પેન્ડ ઇન મૂવિંગ ટુ મસૂરી, એન્ડ ધ અધર હાફ યુ વિલ ઈટ, ડ્રિંક એન્ડ વેર આઉટ એન્ડ નો ફૂટ ઓફ લેન્ડ વિલ બી બોટ. અને જે પૈસા તું આવશે એમાંથી અડધા પૈસા તો તું અહીંયાથી મસૂરી જઈને ત્યાં કંઈ જમીન લઈશ કે ત્યાં કંઈ રહેવા કરવાનું ઘરને લઈશ તેમાં વપરાઈ જશે, અને બીજા જે અડધા પૈસા આવશે એ તું ખાવા પીવામાં અને કપડાં પહેરવા ઓઢવામાં અને બધામાં વાપરી નાખીશ. તો 1 ફૂટ જેટલું પણ જમીન તારી પાસે પછી તું લઈ શકે એવું કાંઈ પૈસા વધશે જ નહીં. નાવ આઈ ફીલ ઇટ માય ડ્યુટી ટુ હેવ નો હેન્ડ ઇન સચ અ પીસ ઓફ ફૂલરી. આવી મૂર્ખાઈમાં મારે ક્યાંય મારો હાથ રાખવો નથી મને હવે લાગે છે. આઈ ફીલ દેટ ઇટ ઇઝ સો ઇવન ઓન યોર અકાઉન્ટ એન્ડ પર્ટિક્યુલરલી ઓન મધર્સ અકાઉન્ટ. અને તમે બે, તું અને મમ્મી, તમે બે પણ આ વસ્તુ ન કરો તો વધારે સારું છે. The eastern 40 acres I intend to keep for mother while she lives. એટલે કે જે ઈસ્ટ સાઈડની જે 40 એકર્સની લેન્ડ છે એ મારે આપણી મધર માટે રાખવી છે કે જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી. ઇફ યુ વિલ નોટ કલ્ટિવેટ ઇટ, ઇટ વિલ રેન્ટ ફોર ઇનફ ટુ સપોર્ટ હર એટલીસ્ટ. એટલે કે જો તું એમાં કંઈ કલ્ટિવેશન એટલે કે કંઈ ખેતીવાડી કે એમાં કંઈ કરીશ નહીં, તો એમાં વાવેતરનું કંઈ, તો પછી એટલી જ જમીન છે એ ભાડે આપી દઈશું આપણે, ને એમાંથી કાંઈક તો આપણી મધર માટે મળશે એમાંથી.
ઇટ વિલ રેન્ટ ફોર સમથિંગ, એટલે કંઈક તો એમાંથી મળશે જ જો રેન્ટ ઉપર આપી દેશો ને તારે કામ ન કરવું હોય તો. હર ડોવર ઇન ધ અધર 240s શી કેન લેટ યુ હેવ એન્ડ, એટલે કે જે બીજા જે 40 એકરના જે ભાગ છે એમાંથી તારે જે લેવું હોય તું લેવાનું તો નહીં, તને એમાંથી લેવા દેશે. એન્ડ નો થેન્ક્સ ટુ મી, અને મને નથી જોતું, મને એ વસ્તુમાં અંદર ઇન્ક્લુડ કરતા જ નહીં. નાવ ડુ નોટ મિસઅન્ડરસ્ટેન્ડ ધીસ લેટર, આ જે લેટર હું લખું છું એને કોઈ ખોટી રીતે કેમ ન લેતો. આઈ ડુ નોટ રાઇટ ઇટ ઇન એની અનકાઇન્ડનેસ, તારા પ્રત્યે કોઈ દ્વેષ કે કોઈ એવી વિરોધાભાસી ભાવના રાખીને હું આ કોઈ લેટર નથી લખી રહ્યો, તારા સારા માટે જ તે લખું છું. આઈ રાઇટ ઇટ ઇન ઓર્ડર ઇફ પોસિબલ ટુ ગેટ યુ ફેસ ધ ટ્રુથ, વિચ ટ્રુથ is you are destitute because you have idled away all your time. એટલે કે હું આ લેટર જે છે, આ પત્ર ફક્ત એટલા માટે લખું છું કે તને જે સાચું છે, જે ટ્રુથ છે એને ફેસ કરાવું. અને એવું સત્ય કે હવે તે બેઠા બેઠા તારો જે ખાલી ટાઈમ છે ને વ્યર્થ કર્યો છે આખી જિંદગી. Your 1000 pretenses for not getting along better are all nonsense. They deceive nobody but yourself. તે જે નાટક કર્યા છે કે ભાઈ તું સાજો નથી થઈ શકતો, કે તું કંઈ સારું બીજું નથી કરી શકતો, એ બધા જે તે નાટક કર્યા છે એ બધું નોનસેન્સ છે, અને એ તું પોતાને છેતરે છે, બીજા કોઈને નથી છેતરી રહ્યો એના દ્વારા. ગો ટુ વર્ક ઇઝ ધ ઓનલી ક્યોર ફોર યોર કેસ. જો તું કામ કરવા જઈશ તો તે તું સાજો અને સારો થઈશ, એ જ તારી માટે સારામાં સારો ઉપાય છે. The following paragraph is addressed to his stepmother. જે હવે એની મધરની જે વાત થઈ છે એને હવે આટલો એક જે ફકરો છે એની માટે ડેડિકેટેડ છે. A word to mother, મમ્મી માટે હું 2 શબ્દ કહીશ. Chapman tells me he wants you to go and live with him. Chapman એટલે કે જે આ બધું શું કહેવાય વ્યવસાય, જે બધા ટ્રેડ ને બિઝનેસ ને બધા જે કરતા હોય, The Chapman tells me he wants you to go and live with him. Chapman એમ કહે છે કે તમે એમની જોડે જઈને રહ્યો. If I were you, I would try it a while. અગર હું તમારી જગ્યાએ હોત તો હું ત્યાં એની સાથે જઈને રહેવાની ટ્રાય કરત. If you get tired of it, as I think you will not, you can return to your own home. અને જો તમે કદાચને કંટાળી જાઓ ત્યાં તો તમે અહીંયા ઘરે પાછા આવી શકો. મને નથી લાગતું કે તમે કંટાળો, પણ ઇફ તમે કંટાળી જાઓ છો, તમે થાકી જાઓ છો, તો પછી તમે ઘરે પાછા આવતા રહેજો. Chapman feels very kindly to you and I have no doubt he will make your situation very pleasant. અને જે ચેપમેન જે છે એ તમારા પ્રત્યે એને સારી લાગણી જ છે, અને મને કોઈ જાતનો બીજો ડાઉટ છે પણ નહીં કે એ કદાચને એ જે તમારી કોઈ જે કંઈ સિચ્યુએશન હશે એને સારી જ બનાવશે, એ ખરાબ નહીં બનાવે. સિન્સિયરલી યોર સન એ લિંકન ડી, એબ્રાહમ લિંકન. બરાબર, એટલે એમ કહે છે કે એ તમે એમની સાથે જઈને રહ્યો તો એ તમારી માટે સારું જ છે. એટલે ત્યાં એવો કલ્ચર છે કે આપણે આપણી મધર વિશે એવું વિચારી શકીએ કે ઇફ ઇન કેસ આપણા ફાધર નથી હોતા તો આપણે આપણા મધર માટે કંઈક સારું વિચારી શકીએ કે એ ફરીથી એમની જે લાઈફ છે એ સારી રીતે જીવે. તો એ એક ફકરામાં એણે આટલું દર્શાવ્યું છે. બાકી ઉપરનો જે આખો જે લેટર છે એ એના ભાઈ માટેનો જ છે કે તું બીજી કોઈ એવી મૂર્ખાઈ કરમાં કે જેનાથી તને પછી આગળ પછતાવો થાય અને આપણી મધર માટે પણ બીજું કાંઈ આપણી પાસે વધે નહીં. તું કામ કરવા જઈશ, કમાઈશ તો જ તે કંઈક સારું થશે, એ સિવાય કાંઈ સારું થઈ શકશે નહીં. જે સ્થિતિ છે એ જ રહેશે, સુધરશે નહીં, કાંઈ બીજો સુધાર એમાં આવશે નહીં. બરાબર, આ આટલો એક લેટર છે કે એક ભાઈ છે બીજા ભાઈ પ્રત્યે પોતાની ચિંતા, પોતાની મધર પ્રત્યેની જે ચિંતા છે એ દર્શાવે છે. આમાં એને સમજાવે છે કે તું જે કરે છે એ ખોટું છે. જો કામ કરવું જ હોય તો જે જગ્યાએ છે એ જગ્યાએ રહીને પણ તું કામ કરીને તારે બધું જે પૈસા ને બધું છે એ કમાઈ શકીશ, પણ બીજે જઈશ તો નહીં પૈસા વધે કે નહીં પછી ખાવા પીવાનું કંઈ વધે. બરાબર, એટલે ઇફ તમને કદાચને ન સમજાણું હોય, આઈ જસ્ટ હોપ કે તમને સમજાઈ જ ગયું હોય, પણ ઇફ તમને ન સમજાણું હોય તો યુ કેન કમેન્ટ અથવા તમે મને પર્સનલી પણ પૂછી શકો છો.